મને બહુ હું બીમાર પડી ગઈ હતી, કફ થઈ ગયો હતો કે નહીં. તો ડૉક્ટરે મને ખુદ કીધું હતું, દવા લાગુ પડતી નહોતી, એટલે કીધું કે ઈંડા ખાવ ને તો તમને કફ નીકળી જશે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જમવા બેઠી છું. બટાકા ડુંગળીનું શાક, રોટલી, ખીચડી, છાશ. નોનવેજ ખાવશો તમે? નોનવેજ ખાવશો તમે? નોનવેજ ખાવશો કે નહીં? હાવ સાચું કહેજો, એમ મને પૂછતા હતા. નોનવેજ ખાવશો કે નહીં સાચું કહેજો. એમ વાત કરું ને તો મારા સગાઈ નહોતી થઈ ને ત્યારની વાત કરું. મને બહુ હું બીમાર પડી ગઈ હતી, કફ થઈ ગયો હતો કે નહીં. તો ડૉક્ટરે મને ખુદ કીધું હતું, દવા લાગુ પડતી નહોતી, એટલે કીધું કે ઈંડા ખાવ ને તો તમને કફ નીકળી જશે, સારું થઈ જાય. એમ તો કે મારા જીજુ છે ને એ કે હું તમને ગમે ત્યાંથી ઈંડા ગોતીને લાવી દઈશ, ખાઈ જવાના. એ કે એમાં હું એમ. મેં કીધું એ ન થાય. મેં કીધું માય ગયું મરી જાય તો મેં કીધું મારે ઈંડું નથી ખાવું કહું એમ. તે એ કે મારા બા કહે કે ખબર વગર દૂધમાં નાખીને પાઈ દે હોય કે ઈંડા લેતા આવજો એમ. તો મેં એ વાત સાંભળી લીધી, એટલે મેં દૂધ ખાવાનું જ બંધ કરી દીધું. મેં કીધું હું ખાય જ નહીં, કેમ કે એ ઈંડા મને ભાવતા હોય, અમુક ખાતાય હોય, એનર્જી માટે સારા ઈંડા તો ડૉક્ટરે કહે ખાવાનું, પણ મને ન ભાવે એમ. પછી મારી સગાઈ થઈ ત્યારે રાજ હારે આપણે ડેલી વાત કરતા હોય, મેસેજમાં વાત કરવામાં એકવાર એણે મને એમ કીધું કે હું ખાઉં છું, કે ભાઈ બનારે ખીમો ખાવા આવ્યો હતો એમ. તો ખીમો એટલે હું એ નહોતી ખબર. તો પછી રાજ કહે કે ઈંડા ન બને એમ. તો ઈંડા બોલ્યા ને એટલે નફરત ચડી ગઈ મને, બાંધી હું મને ન મજા આવે. મેં કીધું આ ખાવ ને આમ તેમ, કેમ કે પછીથી રાજે બંધ કરી દીધું. એકવાર લાસ્ટ ટાઈમ એને એ પહેલાં કેટલી વાર ખાધો એ મને નથી ખબર, પણ સગાઈ પછી જ્યારે એને વાત કરીને કે હું અત્યારે જસ્ટ એને જ્યારે ખાધો હોય ત્યારની વાત, પછી એણે બંધ કરી દીધું. એને ખબર પડી કે ભાવ બાંધી મારે કે એને નથી ગમતું ઈંડા ખાય આમ તેમ, ત્યારથી એણે બંધ કરી દીધો એમ. એટલે અમારા ઘેરે તો કોઈ ઈંડાય નથી ખાતું. તો પછી તમે પૂછતા હતા કે નોનવેજ, તો હવે તમને ખબર પડી જ ગઈ છે, જે ઈંડા ન ખાતા એના ઘરે નોનવેજ તો જોકે ડેઈલી ખાવાનું બતાવું જ છું. અને નોનવેજ અમુક ખાતા હોય ભાઈ ખબર વગેરે તે ખાઈ જાય, પણ નહીં એવું નથી. એ મને છે ને કોઈક ખાતું હોય ને એને ઘર પાણી પીવું ન ગમે, હાસું કહી દઉં તો ન મજા આવે એમ. મારા જીજુની છે ને એ લોકો ખાય એમ, પણ હવે એને ઓછું કરી દીધું છે. મારી બેનને એને કેમ કે મારી બેન હારે ગઈ ને પછી ઓછું થઈ ગયું એના ઘેરે. મારી બેન કહે કે તમારે બનાવો હોય તો ઠામડા ને એવું બધું નોખું રાખવાનું, અને એ કે નોખું એ કે તમારી બધું હવા શેર ઓલું કરવાનું. એ કે મને નહીં એ કે કાંઈ કહેવાનું એમ, કેમ કે અમારા ઘરમાં કોઈ ખાતું નથી. મારા બાની છે ને અમે દારૂ કે આમ તેમ કાંઈ પીવાનું ઓલું થયું ને તો એમ કે માતાજીની આડી છે, ખીજાવા મળે આમ તેમ. પણ અત્યારે મોસ્ટ ઓફ બધાને ખબર હોય, અમુકને એકાદું ખાતા પીતા હોય, પણ એવું અમારા ઘેરે કોઈ નથી એમ. તો અમે તો શાક ને રોટલી ખાવી. તમે એમ પૂછો કે નોનવેજ ખાવશો કે નહીં? તમને જોતા નથી લાગતું અમારી બોડી કાંઈ તાકાત વગરના સિવાય? અમે ઘણી વાર હું કહેતી હોય મને શક્કર આવે, નોનવેજ ખાતા હોય ને શક્કર આવે. એ ચોખા ખાઈ નકરા મંડળીના, અને ઘઉં ખાઈ, બીજું કાંઈ ખાતા નથી. તો તમે કમેન્ટ કરજો, હાસું કહેજો. જો મેં હાસું કહી દીધું, તમારી ફરજ છે, તમારે હાસું કહેવું પડશે. તમે નોનવેજ ખાવશો કે નહીં? કેમ કે ખોટું બોલવાથી કઈ ફાયદો નથી, હાસું કહી દેવાનું બરાબર. જે હોય આપણે આયા કદાચ ખોટું બોલશું તો ઉપર જઈને તો ન્યાય થવાનો જ છે. તે પછી આપણે માણસોથી હું બેવું, હાસું કહી દેવાનું, જે થાય એ લડી લેવું. બીજું હું? કમેન્ટ કરો. હાલો, ખાવશો નોનવેજ? મસ્ત. હું તમારા ઘરે આવું ને તો બિસ્લેરી પાણીની બોટલ લઈ આવી દેજો. ખાતા હોય ને એનો વાંધો નથી, ખવાય. અમુકને ભાવતું હોય ખવાય, પણ ન ખાય ત્યાં સુધી સારું છે. એ વાત કહું, મારા સુપર નાના છે ને એ ખાતા હો. મારા સુપર નાના, મારા આતા જેસર રહી ને એ ખાતા. શું કે એ ખાતા, પણ એ પછીના જે એના છોકરાના મારા મામા એ કોઈ નથી ખાતા. મારા નાના હતા ને ત્યારે એ 15 દિવસે મહિને, ત્યારે હું હાવ નાની હતી. એ હું કાંક લાવતા અને બાફતા, એ બફાતો જ નહીં સવાર સુધી. કાંક લાવતા, એનું નામ સારું હતું, કાંક ઉડે ને એવું કાંક નામ હતું એનું, મને નામ ભૂલાઈ ગયું છે એનું. ગોળામાં કાંઈ ન ગરી ગયું હોય, પાણી હું બિસ્લેરી લાવી દે, પી લેવાનું હોય. કા અંજીર ખાવી? હાલો એક આપણે અત્યારે જો રાજ લાવ્યા છે, પૂરું કરવું છે. કાલે મેં બતાવ્યું હતું કા અંજીર.
જે મેં કપડાં કાઢ્યા હતા ને કાલ, જો આ દેખાય કે આ 3 થેલી છે, કેટલી ખબર 7 થી 8 કુર્તી છે, બધી ફિટિંગ કરાવવાની છે. તો મેં કીધું હાલો ફિટિંગ કરાવવા નાખી દઉં, પછી તો પહેરવાનું ઓલું થશે કે નહીં. ફિટિંગ કર્યા વગર તો મને આવશે નહીં. તો જાઉં છું ફિટિંગ કરાવવા નાખી આવું. ચલો મમતા આવે છે એને ફિટિંગ કરાવવા નાખવાના જો કપડાં. મમતાના અગાશી ઉપર આવ્યા છે. જો કુર્તી ફિટિંગ કરાવવા નાખવાની હતી મારે તે, અને મમતાને તે નાખી આવ્યા છે ફિટિંગ કરાવવા. તમે શું કહેતા હતા? મમતાને કપડાં દેજો એમ કહેતા હતા ને? જોઈથી મમતા કમેન્ટ એમ કહેતા હતા મમતાને કપડાં આપજો. પણ હું છે ને હાવ મારા પહેરેલા કપડાં હોય ને એ ફાટલા તૂટલા હાવ થઈ ગયા હોય ને, જોકે હું હાવ એવા કરું નહીં, થોડાક ટાઈમ પહેરું ને પછી હું કાઢી જ નાખું. અને એ કપડાં કોને જાય ખબર? મમતાને જ જાય. મમતાને પૂછો, આ પહેર્યું ને આ જેમ આ પહેર્યું ને મમતાએ, એ મેં એકે વાર નથી પહેર્યું. એટલે તમને મારા વિડીયોમાં ન બતાડવું હોય, એ મેં સીધું નવું લઈને આપ્યું છે એને. જો એ આ તો મેં ફિટિંગ નહોતું કરાવ્યું, મેં એને આપ્યું હતું આમ નામ, મેં કીધું ફિટિંગ કરાવી નાખજે. અને એ પછી મેં એને ઘણા કપડાં આપેલા છે, પણ આ નથી સંભળાતું કાંઈ. પવન આવે જોરદાર, મસ્ત વરસાદ આવે એવું વાતાવરણ થઈ. એમાં એને જ હોય. હા આ પહેરી નાખે અને આમ થાય તે આને હું કપડાં આપું છું, મને એ વિચાર થાય હું કપડાં આપું છું. આ મેં એક આપ્યું, આજે મેં પહેર્યું, એને પહેર્યું કે નહીં મેં ભાડ્યું, પણ એ મને નથી ખબર કે હું એને કપડાં આપું. એ છે ક્યાં બધા, એ પહેરતી જ નથી. કેમ મારાવાળા કપડાં પહેર્યા જ નથી, હજી હું નથી ભાળતી. એને મેં આપ્યા એ બધા ફિટિંગ કરાવી નાખ્યા. એને મારા કપડાં આ હાવ ગળી ગયેલી છે એટલે એને ખુલતા પડે ફિટિંગ કરાવી નાખ્યા છે. પછી આમાંય તે તમને બતાવે જ છે વિડીયોમાં, મેં જે વિડીયોમાં પહેરેલા છે ને એ જ કપડાં હવે આને જ ગયા છે. અને હું આને એક ને નહીં, મારી બેનની ભાણકી છે ને એ મારી જેવી છે, તો નવા ડ્રેસ ઘણા એને આપું છું. મારી જેઠની છોકરી છે ને ટી શર્ટો બધા હું એને આપી દઉં, કેમ કે એને ડ્રેસ ન મારા થાય, ટી શર્ટ થઈ જાય ને એટલે બધા ટી શર્ટ હું એને આપી દઉં, ગામડે મોકલાવી દઉં છું. એ પાસે આ બધા ઓછા કપડાં હોય ને એટલે પહેરી નાખે એમ. મને મારા હારા કપડાં પડ્યા હોય બધા. એટલે જગાભાઈ આવ્યા ખાલી બાટલો મૂકવા, એને વયો ગયો બાટલો. જો એક ડાયરી છે કે નહીં અમારે બધાને, અમારે 2 વસાડી એક ડાયરી હાલે, અલગ અલગ નથી એમ. ત્યાં મૂકી જાય, અહીંનું એડ્રેસ છે કે નહીં ત્યાં મૂકી જાય, અહીંથી લખાવી. કેવો વરસાદ ચાલુ થઈ ગયો જો હાન પડતા પડતા. કા થેપલા વણીને પેપરમાં પાથરા છે. હવે છે ને મને એમ થાય પાછું આ વણતી જાઉં અને શેડવતી જાઉં, એમ નથી મજા આવતી, થાકી જાઉં ઊભા. એટલે પેલા બધા બેઠા એક હારે વણી નાખ્યા મહાભારત જોતા. અને હવે છે ને ખાલી તળવાના રહ્યા છે, મેથીના અને ધાણા ને તલ ને આ મસાલો નાખીને થેપલા કરી નાખ્યા છે. સા અને થેપલા બની ગયું હોય તો આપજે એવું અમારી બેન કહે છે. મેં કીધું થોડીક વાર રૂકી જા, હમણાં બની જાય.